આ અમારી એન્જોય ગ્રુપની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો.
દેશભક્તિનું ગીત રજૂ કર્યું જયસુખભાઈ. 51 રૂપિયા એમને કાળુભાઈ આંબળીવાળા ઘનશ્યામ જ્વેલર્સ એમના તરફથી. બરાબર છે ને જગાભાઈ? 100 રૂપિયા પતંજલિ યોગપીઠ રામદેવ મહારાજ. આખું તો વંચાતું નથી પણ જે હોય એ. મહાલક્ષ્મી ઝેરોક્સ. કાંઈ વાત. નરેન્દ્ર રાવળ તરફથી 100 રૂપિયા લ્યો. ફાઇનલ ટૂંકું. આવો કુશલભાઈ. ખૂબ જ સુંદર શરૂઆત હતી. આ ગીત તો મને બહુ જ પસંદ આવ્યું, પરંતુ હવે જજીસ તે માટે શું કહે છે તે જાણીશું. તો સૌપ્રથમ સાવિત્રીબેન. જરા આલાપ વખતે કોરસ હોત અથવા કોરસ સાથે રજૂઆત થઈ હોત તો વધારે મજા પડે, અને સ્કેલ જરા આગળ પાછળ થયો એક ઊંચો સ્કેલ હોત તો વધારે સારું હતું પાઠની અંદર. અને બીજા અંતરામાં થોડું ઘણું બધું આગું પાછું થઈ ગયું. પહેલો અંતરો એકદમ સરસ ગવાનો, પહેલેથી સ્થાયીથી લઈને અંતરા સુધી, પણ બીજા અંતરામાં ઘણું બધું સ્વરોની આગળ પાછળ થઈ ગયું, એના કારણે જરા લોસ ગયો છે. પણ છતાં ખૂબ સરસ પ્રયાસ જયસુખભાઈનો. અભિનંદન. જયસુખભાઈ, મેં તમને આ ગીતનું કીધું હતું, પણ ગેલાણી હાઈસ્કૂલના ક્લાસરૂમની અંદર તમે જે કાળીએથી ગાયું હતું અને અહીંયા તમે ગાયું છે, બેમાં બહુ જાજો ફેર છે. ને બીજા અંતરામાં તમે જ્યારે બંને પંક્તિને મૂકી દીધી ને, એ પંક્તિ ગીત કરતા દુહા જેવી વધારે થઈ ગઈ હતી, એટલે એકદમ મૂકી દીધી છે. બરાબર. અને હું તો તમારી ટીમની મર્યાદા માનીશ કે એને તમને કોરસ ન આપ્યું. સરસ. આ બધી કોમેન્ટ આપણા નિષ્ણાંત નિર્ણાયકો દ્વારા. આ ત્રણેય નિર્ણાયકો સાવિત્રીબેન, હરેશભાઈ અને જોશી સાહેબ સંગીત વિશારદ છે. સારી કોમ્પિટિશનોમાં એ લોકો નિર્ણાયક તરીકે એમનો રોલ ભજવી ચૂકેલા છે. હરેશભાઈ રાજ્ય કક્ષા અને યુવા મહોત્સવમાં પણ પોતે નિર્ણાયક તરીકે ગયેલા છે. જોશી સાહેબને આપણે માર્કેટિંગ યાર્ડમાં જે આપણો લોક કલ્યાણ મેળો હતો ત્યારે સાંભળ્યા જ હશે. તો ત્રણેય સાવિત્રીબેન પણ સાથે હતા કોરસમાં, તો એમને પણ આપણે સાંભળેલા છે. તો આવા આપણા નિર્ણાયકો છે. કુશલભાઈ, અમને હું એમની માનતા કે હું તાલીમ આપું છું, મારે એનાઉન્સર નથી બનાવવાનો, પણ એમનો શોખ છે તો પેલા પૂરો કરે એમ. હવે આપણને આવું જ એક બીજું ગીત લઈને આવે છે પરેશભાઈ મકવાણા. દેશભક્તિ ગીત રજૂ કરશે. કેટલો પ્રેમ પરેશભાઈ માટે. બાબરાનો સિંહ, બાબરાનો હાવજ, જે કેવું હોય. એક મિનિટ. બલીનો બકરો તો નથી. નિર્ણાયકો માટે એક વાત કરી દઉં. પરફોર્મન્સ માત્ર એક વ્યક્તિ માટે હોય, સાથે કોરસ હોય તો કોરસની કોઈ પણ મિસ્ટેક થાય તો એને દરગુજર કરશે. થેન્ક યુ. આપની મુલાકાત થઈ સારું થયું, આપની મુલાકાત થઈ સારું થયું, ગમતીલી કોઈ વાત થઈ સારું થયું. એકલા અણજાણ એવા શહેરમાં શબ્દની શરૂઆત થઈ સારું થયું. અને તમારા ઇનામ એટલા બધા જાહેર થાય ને, બધું ભૂલાઈ જવાય. આવી રીતે આપતા જ રહો. આ લોકોને પ્રોત્સાહન એનાથી જ મળતું હોય. મિત્રો, પ્રેમમાં કોમેન્ટ થોડીક મોડી મળશે તો ચાલશે, પૈસા વહેલા આપી દો. પ્રેમમાં શંકા ન કર અથવા રહેવા દે, યુદ્ધ કર કા માથું ધર અથવા રહેવા દે. પરેશભાઈ, ખૂબ જ સરસ. પર્સનલી મારી વાત કરું તો બરાબર, પણ હે ગુજરને વાલી એવા એ અંતરો ખરેખર સારો ગાયો. પણ કિસી કી સાસો ને એ તમે જ્યારે બીજી વાર લીધું ને, ત્યારે સેજ ત્યાંથી જે સ્કેલેથી તમે પહેલો ઉપાડ્યો હતો એનાથી સેજ તૂટ્યા હતા બીજી વાર લીધું ત્યારે. એમના શૈલેષભાઈ, ડોક્ટર શૈલેષભાઈ અગ્રાવત. મિત્રો, આ હસ્તીનો પ્રોફેસ એટલે કે ધંધો કંઈક ઓર છે અને આવ્યા છે કંઈક ઓર જગ્યાએ. એટલે કે ઘાયલ માણસોને
હોસ્પિટલ સુધી દવાખાના સુધી પહોંચાડી જીવતદાન આપવાનું કામ આ ડોક્ટર શ્રી કરે છે. 108માં સર્વિસ કરે છે શૈલેષભાઈ અગ્રવાલ. અને અત્રે દેશભક્તિનું ગીત રજૂ કરી રહ્યા છે. हेलो 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 भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था सत्यता जहाँ पहले आई पहले जन्मी है जहाँ पे कला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ा यूं आगे बढ़ा बढ़ता ही गया भगवान करे और बढ़े बढ़ता ही रहे और फूले बढ़ता ही रहे और फूले चुप क्यों हो गए आगे सुनाओ है प्रिय जहांगीरी सदा है प्रिय जहांगीरी सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात गाता हूँ है प्रिय जहांगीरी सदा जीते हम सीने देश तो क्या हमने कवियों को जीता है राम अभी तक है नारी में अभी तक सीता है इतने पाल है लोग जहाँ इतने पाल है लोग जहाँ मैं नित शीश झुकाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ मैं प्रिय जहाँ की सदा इतनी ममता नदियों को भी जहाँ माता बहने बुलाते हैं इतना आदर इंसान को क्या पत्थर भी पूजे जाते हैं इस धरती पे मैंने जन्म लिया हूँ इस धरती पे मैंने जन्म लिया ये सोच के मैं इतराता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ मैं प्रिय जहांगीरी सदा
યસ અગ્રવત 108 ના ડ્રાઈવર ડોક્ટર આઈ એમ સોરી આઈ એમ વેરી ઓકે કાંઈ વાંધો નહીં ઉતાવળ થઈ જાય મિત્રો સારું ગીત રજૂ થયું એના પહેલા જાહેર કરી દઉં પછી આપણે કોમેન્ટ મેળવશું હરેશભાઈ જમજમ ફર્નિચર એટલે કે રહીમભાઈ તરફથી 100 રૂપિયા કૌશિકભાઈ બરાડ તરફથી 100 રૂપિયા રમેશભાઈ ખાચર ખંભાળાવાળા તરફથી 100 રૂપિયા તાપડી આશ્રમ મંડળ તરફથી 100 રૂપિયા રઘુવીર એસટી એટલે જગાભાઈ તરફથી 50 રૂપિયા અને ખાસ કચ્છટિયા હોસ્પિટલ એટલે કે કચ્છટિયા સાહેબ તરફથી 251 રૂપિયા આ ડોક્ટર સાહેબ માટે સત્તારભાઈ આપણા ઉદ્યોગપતિ સત્તારભાઈ સૈયદ એના તરફથી પણ 100 રૂપિયા શૈલેષભાઈ અગ્રાવત માટે મુકેશભાઈ મહેતા મર્કન્ટાઇલ બેંક તરફથી પણ 100 રૂપિયા આ બધા ઇનામો જાહેર થયા છે ડોક્ટર સાહેબ માટે હવે આપણે કોમેન્ટ મેળવશું સાવિત્રીબેન વ્યવસાય છે અગ્રવતભાઈનો પેશન્ટને સાજા કરવાનો પણ આજ તો મને એવું લાગે છે કે બાબરાની જનતાને એમને એનર્જી આપી દીધી એવું સરસ મેનું પરફોર્મન્સ સાથે એમની રજૂઆત થઈ ખૂબ ખૂબ અભિનંદન જે સ્કેલ સાથે ગવાવું જોઈએ એ સ્કેલ એ માહોલ એ દેશભક્તિની જે ભાવના એમને રજૂ કરી એ ખરેખર નેચરલ રહી અને ખૂબ ખૂબ મને ખ્યાલ છે ઓડિશન વખતે એમણે કહેલું કદાચ તમે વિશારદ છો Am I right? ઓકે અને વાલિદભાઈ તો જાણે કેમ શું કહેવાય એક પ્રકારની જનુની કે ભાઈ ના મારે બધાને સાથ આપવો છે એમ દરેક ટીમને છે એ દીવાદાંડી સમાન પોતે બધાને સાથ આપી રહ્યા છે ખાસ અભિનંદન વાલિદભાઈ દરેક ટીમ માટે એમનો સહકાર ખૂબ સરસ મજાનો છે જે અભિનંદનને પાત્ર ખાસ છે અમારી દ્રષ્ટિએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સાવિત્રીબેન 200 રૂપિયા આપણા મુખ્ય સ્પોન્સર રમજાનભાઈ જીવાણી તરફથી મને પણ એક પંક્તિ ગાવાનું મન થયું છે દિલ ચીજ ક્યા હે આપ મેરી જાન લીજીએ બસ એક બાર મેરા કહાં बस एक बार मेरा कहाँ मान लीजिए चीज क्या है आप मेरी जान लीजिए ત્યાર પછી વીર સાવરકર ગ્રુપમાંથી દેશભક્તિ ગીત લઈને આવે છે મહેશભાઈ મકવાણા
શ્લોકની અંદર થોડીક શક્તિ અને બીજી વાક્યની રચનામાં જપતે હૈ હરિ નામ કી માલા અને ત્યાં હરિઓમ 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 એ જો લીધું હોત તો આનાથી વિશેષ સારું દેખાયું હોત. जरा गीत एम હતું ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला जपते हरि नाम की माला તમે જપતે सा और धर्म का અહીંયા ગુજરાતી આપણે ધર્મ બોલીએ છીએ ધર્મ કા पग पग लगता डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा. थैंक यू. સમાબેનની ભાણકી હા એ જ રજૂ કરશે એનસી બેન આવો ત્યારબાદ આપણી કોમ્પિટિશન ચાલુ રહેશે. જાગુબેન ખંભોળિયા એટલે શમાબેન ખંભોળિયા જે આપણા સ્ટેજ પર છે એમના બેનની બેબી છે, સરસ મજાનું નૃત્ય રજૂ કરે છે. એમને ધર્મેશભાઈ શેદાણી એટલે કે ચકાભાઈ તરફથી 100 રૂપિયા અને 21 રૂપિયા સોએબ બાપુ તરફથી, નરેશભાઈ મારું તરફથી 51 રૂપિયા, 50 રૂપિયા આપણા નિર્ણાયક હરેશભાઈ વડાવિયા તરફથી, મયુરભાઈ રાવળ તરફથી પણ 50 રૂપિયા,
મિત્રો હજી પણ જ્યારે જ્યારે આપણે આમાં ગેપ લાગશે ત્યાં ત્યાં આવા નૃત્ય રજૂ કરતા રહીશું. હાલ આપણે આ જે પ્રથમ કોમ્પિટિશન છે એનો 50% રાઉન્ડ પૂરો કરેલ છે. તો એક ફોર્માલિટી પણ વચ્ચે આપણા મુખ્ય સ્પોન્સર દ્વારા જે કરવાની છે એ 5 મિનિટનો કાર્યક્રમ પૂરો કરી અને આપણે ફરી પાછા નેક્સ્ટ રાઉન્ડ એટલે કે ગઝલના રાઉન્ડ ઉપર જઈશું. એ દરમિયાન આપણે અરવિંદભાઈને સ્ટેજ પર બોલાવીએ અને અમારી નાની દીકરી જિજ્ઞાસાબેન અને મિત્તલબેન એ પણ બંને આ સ્ટેજની બાજુમાં આવી જાય. આ હેન્સીબેન આ બાજુ આવો, તમને આ રોકડા પૈસા આપી દઉં, મારે તમારો બોજ સાચવો નહીં. ટીબી હોસ્પિટલ અમરેલીમાં સર્વિસ કરે છે આપણા સ્પર્ધક છે, એમના તરફથી પણ 20 રૂપિયા. હેન્સીબેન હરેશભાઈ મહેતા આપણા વડીલ સ્પર્ધક અને વર્ષોથી લગભગ 20 વર્ષથી આ સ્ટેજ, જ્યારે આ ઓફિસ નહીં હતી ત્યારે ત્યાં મેદાન હતું અને ત્યાં આપણે સ્ટેજ બનાવી અને પ્રોગ્રામો રજૂ કરતા. ત્યારે પણ હરેશભાઈ અમારી પાસેથી ઇનામ જૂટવી ગયા હતા પ્રથમ નંબર લઈને. અને એ ગીત હતું હા યા જરા નજરો છે કે હજી નિશાન ચૂક ના જાય, એ ગીત ઉપર એમને ઇનામ મળ્યું હતું. અત્યારે એ ઇનામ આપે છે નેન્સીબેનને 100 રૂપિયા. આપણા નિર્ણાયકો, આપણા સ્પર્ધકો મિત્રો કેટલા ઉદાર છે, જો તમે કલાની કેટલી કદર કરે છે, કદરદાન કેટલા છે, એ પણ અહીંયા નોંધ લેવા જેવી બાબત છે. તમે એમને આપો છો એ બીજાને આપે છે. જિજ્ઞાસાબેન અને મિત્તલબેન આ બાજુ આવી જાય. अरविंद भाई, ये तो बहुत से रास्ते दिल की ओर जाते हैं, राह मोहब्बत से आओ तो फासला कम है. આવા કંઈક ભાવથી આપણે વધાવીએ. એવી જ રીતે આપણા હરેશભાઈ વડાવિયા નિર્ણાયક શ્રી, એમનું પણ સાહેબને વિનંતી કરું કે શાલથી સન્માન કરે. અને બેન શ્રી સાવિત્રીબેન પધારો, એમને મિત્તલબેનને હું વિનંતી કરું. મિત્તલબેન સાવિત્રીબેનનું સાલથી સ્વાગત કરશે. અને સમગ્ર કાર્યક્રમનો જેમણે દોર સંભાળ્યો છે, કપાસી ફાઉન્ડેશને જેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે એવા આપણા નાયબ મામલતદાર અને એન્જોય ગ્રુપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મારુભાઈનું સન્માન હું રમઝાનભાઈને વિનંતી કરું કે તેઓ સ્વીકારશે. દયાબેન રૈયાણી સાવરકુંડલાથી આ કાર્યક્રમમાં ખાસ અહીંયા પોતાનો ઉત્સાહ બતાવવા માટે આવ્યા છે અને એમનું સન્માન જિજ્ઞાસાબેન કરશે. જિજ્ઞાસાબેન મારો વાસીઓમાં રાજુભાઈ, હરેશભાઈ ખાચર, બશીરભાઈ, આખી બે અંતર તો ગૌરવશું. સુભાષચંદ્ર બોઝ એમના કેપ્ટનની વિનંતી કરી કે કોણ એમનો પ્લેયર, સચિન તેંડુલકર, કોણ આવશે? રાજુભાઈ બારોટ. આવો રાજુભાઈ બારોટ. હાલો 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 હાલો
તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયો જુઓ.